નમસ્કાર ખેડૂત મિત્રો, 25 મે 2024 રોજ સ્વાગત છે તમામ ખેડૂત ભાઈઓનું આપણા આજના નવા વિડીયોમાં। આજે આપણે તલના બજાર ભાવ વિશે વાત કરીશું। બજારમાં તેજી આવશે કે નહીં આવે, તમામ સંભાવનાઓ વિશે આપણે ચર્ચા કરીશું। વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં તલની માંગ અને આબોહવા આધારિત ઉત્પાદનમાં વધઘટને લીધે તલના ભાવમાં મધ્યમથી મજબૂત ઉછાળો જોવા મળી શકે છે। વૈશ્વિક બજારોમાં તલની હાલમાં કિંમતની વિશે વાત કરીએ તો કિંમત હાલમાં થોડીક મજબૂત અને સ્થિરમાં ટ્રેડ થઈ રહી છે। ગુજરાતના હાલમાં તલના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ, બોટાદ અને ગોંડલ જેવા મુખ્ય માર્કેટ યાર્ડોમાં તલની વિવિધ જાતો જોવા મળી શકે છે। જેમ કે સફેદ તલ પ્રતિ 20 કિલોના અંદાજિત રૂપિયા વિશે વાત કરીએ તો 1900 થી લઈને 2000 આસપાસ થઈ શકે છે। કાળા તલ વિશે વાત કરીએ તો પ્રતિ 20 કિલોના અંદાજિત રૂપિયા 3100 થી 4700 સુધી જઈ શકે છે। 2026માં ભાવ વધવાની સંભાવના વિશે વાત કરીએ તો વૈશ્વિક માંગ ચીન અને યુરોપ જેવા દેશોમાં ફૂડ પ્રોસેસિંગ અને બેકરી ઉદ્યોગમાં તલની માંગ વધી રહી છે। આંતરરાષ્ટ્રીય સપ્લાય આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા ઉત્પાદક દેશોમાં વાતાવરણીય અનિયમિતતાને કારણે સપ્લાયમાં થોડી અસર છે, જેનાથી ભારતીય તલની નિકાસ અને સ્થાનિક ભાવોને વેગ મળી શકે છે। તેલ, સૌંદર્ય પ્રસાધનો અને હેલ્થ ફૂડમાં તલનો ઉપયોગના કારણે ભવિષ્યમાં પણ તલના બજારમાં ગ્રોથ મળી શકે છે। આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને એવું કહી શકાય છે કે તલના ભાવમાં 2026માં હજુ પણ વધારો જોવા મળી શકે છે। ખાસ કરી કાળા તલમાં તો ખેડૂત મિત્રો 4500 થી 4600 સામાન્ય અત્યારે ભાવ છે। આગળ જતા કદાચ શક્ય છે કે 5000 ને પણ પાર કરી જાય। ખેડૂત મિત્રો, આજની આ જો માહિતી અને આજનો આ જો તમને ડિટેલ પસંદ આવી હોય તો આપણા વિડીયોને અન્ય ખેડૂત ભાઈઓ સુધી શેર કરી દેજો, તેમજ આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।